એક નિશાળે ભેળા ભણતા હારે હારે જતા, એકબીજાનું ટિફિન ખાઈને મમરા હારું રોતા. નમસ્કાર મિત્રો, હું છું આપનો ગુજ્જુ લવગુરુ અને આજે લઈને આવ્યો છું પ્રેમની બે વાતો. અત્યારે બહુ ચર્ચા ચાલી રહી છે કે ખોટો પ્રેમ કયો ને સાચો પ્રેમ કયો. તો સાચા પ્રેમને અત્યારે રાખું છું સાઈડમાં અને ખોટા પ્રેમ વિશે, દેખાવના પ્રેમ વિશે મારે બે વાતો કહેવી છે. અત્યારે તમને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ જાય, ફેસબુકમાં પ્રેમ થઈ જાય, યુટ્યુબમાં ક્યોંકે કમેન્ટ કરી હોય, છોકરી દેખાણી હારી ફોટો ઉપર લગાવ્યો હોય ને મંડી પડે ચેટિંગ કરવા. હાય શીલુ ઉલી કે હાય હેલો હાવ આર યુ નંબર આપે, 500નું રિચાર્જ કરાવે અને સામે સાહેબ મેકી દેવલો સામે ફોટો કાળ મોટો બલાડ જેવો લોઠો હોય. અને આ ભાઈ દિલમાં એમ કહેવાય કે ધારિયા મારીને બેઠા હોય, પતરિયું મારે હાથ ઉપર, મેં તો મારી હાથે પતરિયું, તે તો ઓઢી બીજાની છતરિયું. મિત્રો, સાચો પ્રેમ નથી કોઈ રૂપ જોઈને થતો, નથી રંગ જોઈને થતો. અત્યારે વાત કરવી છે લફડાવાળી. મિત્રો, અત્યારે લફડા કરતા ઘણા ભાઈઓ હોય છે, ઘણી છોકરીઓ પણ હોય છે, કેમ કે ખાલી ભાઈઓ ઉપર નહીં કહ્યું. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં તમે જોયું પણ હશે, મેં તો ઘણી જગ્યાએ જોયું છે કે 5 મિનિટના ચેટિંગમાં એકબીજાને લવ થઈ જાય. અને સાહેબ લવ એટલે કેવો વિમલ થૂકેલો લવો, એકબીજાને ચેટિંગ વગર ચાલે નહીં. અને પછી નંબર શેર કરે, નંબર ઉપર ચેટિંગ કરે ને વિડીયો કોલ કરી દે ચાલુ. અને પછી સાહેબ મુલાકાતો થાય અને થોડા સમય પછી એકબીજાને ભૂલી જાય. આ તમારો પ્રેમ? આ પ્રેમ નથી. પ્રેમ તો સાહેબ 7 ભવ સુધીનો એમ કહેવાય કે સંગમ છે, મિલન છે. 7 ભવ સુધી જેનો સાથ ના છૂટે ને સાહેબ, એ સાચો પ્રેમ છે. અને અત્યારે સાચો પ્રેમ લગભગ ઓછો જોવા મળે છે, લફડાબાજી વધારે જોવા મળે છે. કેમ કે લફડાબાજીમાં વધારે બધાને મજા આવવા લાગી છે. હું તારા વગર જેવી નહીં શકું જો તું મને મળવા ના આવી તો. ઓલી પછી એમ કે સોરી બક્કુ, મારા પપ્પા ઘરે છે, મમ્મી ઘરે છે, હું તને મળવા નહીં આવી શકું, હું કાલે તને જરૂરથી મળીશ. આખો મામલો પલટાઈ ગયો, મરવાની વાત જતી રહી. અરે સાહેબ, પ્રેમ માટે જે એમ કહેવાય કે મરવાનું વિચારતા હોય ને, એક ઝાટકે સરાનો ઘા ફેરવી ગળા ઉપર ફેરવે. આયા કઈ નાના પતરિયાના ચેકા ના મારે, કબદીન જીવ બારો. પ્રેમ માટે અમર થઈ ગયા. પ્રેમ માટે મરવું હોય તો ગળા માથે તલવારનો ઘા મારી દેવો, નાની પતરીઓના બ્લેડના ચેકા ના મારવા સાહેબ. એમાં પ્રેમની લજા થાય છે. હું તને પ્રેમ કરું છું, અત્યારે આ પ્રેમ શબ્દને બદનામ કરી નાખ્યો છે. પ્રેમ કરો તો સાહેબ 7 જન્મ સુધી નિભાવો એવો કરો. અને બીજી વાત હું જરૂરથી તમને કહીશ, બાકી અત્યારે એમ કહેવાય કે પ્રેમમાં 7 છોકરાની માં હોય, 4 છોકરાનો બાપ હોય, નાનું ટેણિયું હોય, એ એમ કે આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. એટલે આ ભણવાની ઉંમર છે, પ્રેમ વાળી પડ્યું રે ઘરે. મોટો થઈને મા બાપનું નામ બરબાદ કરી નાખીશ તું. નાના છોકરા લવ લેટર આપે, બોલો. એટલે આ બધું થવું ના જોઈએ, પણ થાય છે. હું તમને ખાલી એ સમજાવવા માટે આવ્યો છું કે દેખાવના પ્રેમથી બચીને રહેજો. આમાં ઘણાની જિંદગીઓ હોમાઈ ગઈ છે અને વારો તમારો પણ ચડી શકે છે. એટલે કહું છું કે આવા દેખાવના પ્રેમથી સાચવીને રહેજો. કરો તો સાચો પ્રેમ કરજો. 7 જન્મ સુધી કદાચ સાથ છૂટવો ના જુએ સાહેબ. તમારો પ્રેમ કદાચ આ જન્મે અધૂરો રહી જશે તો બીજા જન્મે ભગવાન 100% પૂરો કરાવશે. અને અત્યારે તો શું હવે ઝઘડા કરીને બાયડીના પ્રેમે પૂરા થવા માંડ્યા છે. ફેરા ફરે ને ત્યારે એક શપથ લેવરાવે કે 7 જન્મ સુધી સાથ નિભાવવા વાળી પત્ની કહેવાય. અને સાહેબ 500 વર્ષ ગયા હોય ને પછી ભાઈડો એમ કહેતો હોય કે પ્રભુ, આ જન્મ તો ભોગવી લઈશ, પણ આવતા જન્મે આનો ભેટારો ના કરાવતો. તો બાયડીઓને કહું છું કે પતિને એટલો પ્રેમ આપો કે પતિ તમને બીજી વાર માગે, બીજા જન્મમાં માગે, 7 જન્મ સુધી તમારો સાથ માગે. અને પતિઓને કહું છું, કોથળી મારીને બાયડીયાના જડબા ના તોડો, નકા એ પછી કરવા ચોથમાં તમારી ઉંમર નહીં માગે, એ ઉંમર ઘટાડવાનું માગશે. લગભગ આવું થતું નથી, પણ જે પતિ પત્નીનો જે પ્રેમ છે એને જાળવી રાખજો. બાકી અત્યારે લવરિયામાં લગભગ પ્રેમ ક્યાંય સક્સેસ નથી.
સક્સેસ થાય તો પતિ પત્નીમાં થાય, પણ અત્યારે આ ધોકાન લાકડીઓના જે કળમ કળા થાય છે ને, મને લાગે છે આવનાર પેઢીમાં આપણે પ્રેમ શબ્દ શું છે, પ્રેમ શબ્દ કોને કહેવાય, એની વ્યાખ્યાઓ આપણે લખી લખીને રાખવી પડશે. કેમ કે આવું કડર ધડ હેડ્યું ને તો પ્રેમ ક્યાંય દેખાશે જ નહીં. એક બાજુ લફડાબાજી, એક બાજુ ધોકાબાજી, એક બાજુ વંડિયા ઠેકતા દેખાય છે. તો કરો તો સાચો પ્રેમ કરો, બાકી લફડા કરવાવાળા જ બેઠા જ છે. મળું બીજા વિડીયો આરે. તમારા મનમાં કંઈ સવાલ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. મળું.